આજકાલ લોકો કથાઓના નામ ઉપર ખબર નથી હું ચર્ચાઓ કરે છે એને વિચિત્ર વિચિત્ર સંસારની વાતો ચાલે છે બધી. પણ જુઓ, કથાનો અસલી વિષય કૃષ્ણ છે. કેમ? કારણ કે આપણા જીવનનું અંતિમ લક્ષ્ય છે અંતે નારાયણ સ્મૃતિ. મૃત્યુનો સમય જ્યારે આવે ને, અચ્છા કોઈ વ્યક્તિને પૂછે જીવનની સફળતા શું છે, તો કહે છે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જીવનનો લાભ એ છે કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય તો તમે સક્સેસ છો. અને બાકી કોઈ એમ કહેતો કે આપણે તો 1000 કરોડનું બેલેન્સ કર્યું, ભાઈ ફેલ. 4-5 ડિગ્રીઓ છે, ફેલ. આપણું બહુ મોટું નામ છે, ફેલ. કેમ? અંત સમયે એક જ વસ્તુ કામ કરી છે, હરિસ્મરણ, નારાયણ સ્મૃતિ. અચ્છા, અંતકાલે ભગવાનના સ્મરણનું ફળ શું છે? તો ગીતામાં ભગવાન કહે છે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. એ અર્જુન, કોઈ મારું સ્મરણ કરતા કરતા જો આ દેહ ત્યાગ કરે તો એ મને પ્રાપ્ત કરે, ભગવાનને પામે છે. એટલા માટે જીવનમાં અભ્યાસ એવો હોવો જોઈએ, પ્રેક્ટિસ, કે મૃત્યુ સમયે યાદ ન આવે તોય ભગવાનનું સ્મરણ થઈ જાય. અને ત્યારે સંભવ છે કે જ્યારે આજીવન પ્રેક્ટિસ કરી હોય, જીવનભર જે કામ કર્યું હોય ને મૃત્યુ સમય યાદ આવે સ્મરણમાં. તો જીવનભર જેણે ભજન કર્યું છે એને ભગવાનનું સ્મરણ થશે, અને જીવનભર જેણે સંસારનું કામ કર્યું છે એને સંસારનું સ્મરણ થશે. અચ્છા, સંસારનું સ્મરણ થવાનું ફળ શું છે? ભગવાને એ બતાવ્યું કે જે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. જે ભાવથી જે શરીર ત્યાગ કરશે એ ભાવ નહીં પ્રાપ્ત કરશે. માની લો અહીંયા અમદાવાદમાં કોઈ હોય ને ખાવાનો બહુ શોખ હોય, રોજ 5 ટાઈમ ખાવાનું જ, અને હંમેશા ખાવાની જ વાતો કરતા હોય, ખાવાનું જ શોધતા હોય, તો ભગવાન કહે છે કે આ મનુષ્ય જીવન ખાવા માટે નથી મળ્યું ભાઈ, આ ભજન કરવા માટે છે. તો ભજન તો આણે કર્યું નથી, કારણ કે આખો દિવસ બસ પીઝા ક્યાં મળશે, પાણીપુરી, પાસ્તા. તો સરળતાથી તમે જશો નરક કે રાસ્તા. અમારા ગુરુ મહારાજ કહેતા વારંવાર કે ખાઓ પીઝા પાસ્તા, જાઓ નરક કે રાસ્તા. તો હવે ખાવાનું સ્મરણ કરતા કરતા એનું મૃત્યુ થઈ ગયું, તો ભગવાન કહે છે આને બીજા જન્મમાં હાથી બનાવો. કેમ? કારણ કે મનુષ્ય જીવન ખાવા પીવા ઊંઘવા નથી, આ તો ભજન કરવા માટે છે. આને બહુ ખાવાનું સ્મરણ થયું, હાથી બનાવો. કે રોજ 1 ટન ખાય, ભલે ખાતો, ખાવા દેવા. કોઈના મનમાં એવો ભાવ હોય કે નહીં આપણે બહુ મહેનત કરવી છે. ઘણા લોકો કહે ને હાર્ડ વર્કિંગ પીપલ બનો, મોટિવેશન વાળા પુશ કરતા હોય, પણ હાર્ડ વર્ક કરો, હાર્ડ વર્ક. ભગવાન કે ભાઈ આ જીવન હાર્ડવર્ક માટે નથી, એના માટે મેં બીજા શરીરો બનાવ્યા. કે આને ગધેડો બનાવો, બળદ બનાવો. કેમ? આ બધા હાર્ડવર્કિંગ છે. હાર્ડવર્ક કરવું છે, આપો આને હાર્ડવર્કિંગ આપો. વગર પગારે કર્યા કરો વર્કિંગ, પેમેન્ટ તો મળવાનું નથી ભાઈ. ગધેડો છે, બળદ છે, ઊંટ છે, આ બધી યોનિઓ શું છે? હાર્ડવર્કિંગ યોની છે. બહુ મહેનત કરવી છે ને આમાં વૈયા જાઓ. ભગવાન કે બધી વ્યવસ્થા બનાવેલી છે આપણે. કોઈ વ્યક્તિને સ્વિમિંગનો બહુ શોખ હોય, ગમે ત્યારે નાવાનું ગોતા હોય, જ્યાં હોય તો કે હાલો ફાર્મમાં, સ્વિમિંગ પુલમાં, એ બોલો માછલી બનાવવાને પાણીમાં જ રાખો, બહાર નીકળવો જ ન જોઈએ. આ 84 લાખ શરીરો જે બન્યા છે એ કેમ બન્યા છે? તો એનું રીઝન એ છે કે મૃત્યુ સમયે જે ભાવ આવે છે સ્મરણમાં, એ પ્રકારનું શરીર પ્રાપ્ત પ્રકૃતિ કરાવી દે છે. આજકાલ લોકોમાં એક ફેશન છે કપડાં નથી પહેરવા. તો લોકો એવું વિચારે કે ભાઈ કપડાં નથી પહેરવા તમારે, પ્રકૃતિ તો કાંઈ વાંધો નહીં, આને વૃક્ષ બનાવો, જવા ઝાડવા ઉભા છે, કપડાં નથી, સહન કરો. યમ યમ વાપી સ્મરણ ભાવમ. જે ભાવ, અત્યારે તમને હસવું આવે છે પણ આ સ્થિતિ બહુ ખતરનાક છે ભાઈ. મૃત્યુ સમય જો એક પણ ભાવ આડોઅવળો થયો તો ખેલ ખતમ. એટલા માટે મનુષ્ય જીવનમાં બહુ સાવધાન રહેવું પડે છે. પેલું બસ વાળા જે સૂત્ર લખતા હતા ને, સાવધાની હટી દુર્ઘટના ઘટી, આ ઈ થશે કે આ જીવનમાં જો થોડું ભક્તિમાંથી વિચલિત થયા તો મહાભયાનક પીડા માટે તૈયાર રહેવું પડશે, મહાભયાનક દુઃખો માટે તૈયાર રહેવું પડશે. એટલા માટે ભજનનો અભ્યાસ કરો, ભક્તિનો અભ્યાસ કરો. જીવનનું રૂટીન કામકાજ તો આપણે બહુ કરી લીધું છે, અને એ બધું ચાલતું રહેશે સાઈડમાં. પણ અસલી કામ જે છે એ ભજન છે, જેના કારણે
મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. અને જો આ જિંદગી એવી છે ને, કેમ આવે ને કેમ જાય ને ખબર જ નથી રહેતી. બહુ ભ્રમમાં રાખે આપણને. એમ થાય બસ હવે કાલથી માળા ચાલુ, કાલથી ભજનમાં લાગી જાવ. કાલ આવે ત્યારે એમ થાય કે ઓહો હજી તો કાલ છે, ઓર કાલે એક દિવસ હજી પાછું. અને આમ કરતા કરતા જીવનમાંથી સમય જઈ રહ્યો છે, આપણને ખબર નથી. આપણને એમ જ છે કે ના બધું સેફ સાઈડ છે, વાંધો નથી. યુધિષ્ઠિર મહારાજને જ્યારે પ્રશ્ન કર્યો યક્ષે, કિમ આશ્ચર્યમ, ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. આ સંસારમાં એક પછી એક જીવ યમરાજના દ્વારે જઈ રહ્યા છે, અને છતાં જે પાછળ બચેલા છે એવું વિચારે છે કે હું ક્યારેય મરવાનો નથી. ઇતિ આશ્ચર્યમ, આ આશ્ચર્ય છે જગતમાં. તો મનુષ્ય જીવન અતિ દુર્લભ છે, એટલે આમાં સાવધાન થવું જરૂરી છે. અને જો આમાં સાવધાની નહીં રાખી તો મૃત્યુની સ્થિતિ બહુ ભયાનક હશે. પણ જો ભજન કર્યું છે તો એ મૃત્યુ એટલું જ સુખદાયક અને મંગલમય હશે. જેવી રીતે બિલાડી જે છે ને એ ઉંદરને પકડે મોઢામાં, તો ઉંદરને શું હોય કે હવે તો આપણું સમાપન. કેમ? હવે તો આપણી જિંદગી સ્વાહા થવાની છે. કાળના મુખમાં આવી ગયા છે, બિલાડીના મુખમાં આવ્યા ને. અને એ જ બિલાડી જ્યારે એના બચ્ચાને મોઢામાં પકડે, એ જ દાંતથી, જે દાંતથી ઉંદરને પકડે છે એ જ દાંતથી બિલાડી એના બચ્ચાને પકડે છે. પણ એ બચ્ચાને ભય છે નથી. બચ્ચું એકદમ નિર્ભય. કેમ? હું મારી માતાના મુખમાં બેઠો છું, કોઈ ભય નથી. અને ઉંદર, એના તો મોતિયા મરી ગયા હોય, હમણાં જીવન લીલા સમાપ્ત થવાની છે. એમ કાળ જે છે એ જ્યારે આ સંસારના સામાન્ય જીવને પકડે છે ને, ત્યારે એ જીવ ઉંદરની જેમ ભયભીત થાય છે. એમ ભજન તો ક્યારેય કર્યું નથી, મૃત્યુની ક્યારેય વાત સાંભળી નથી, કરી નથી, ચિંતન કર્યું નથી, મુક્ત થવાનો ઉપાય કર્યો નથી, એટલે મૃત્યુનો ભય લાગે છે. અને ભક્ત જે છે ને એ બિલાડીના બચ્ચાની સમાન છે. એ કાળને પણ કૃષ્ણના રૂપમાં જોવે છે કે આ મૃત્યુ પણ અમારા માટે મંગલમય ઉત્સવ છે. જેવો પિતામહ ભીષ્મને મૃત્યુ પામવાનું છે, કોઈ ડર નથી, કોઈ કષ્ટ નથી. કેમ? સાક્ષાત કૃષ્ણ સામે ઉભા છે. આ મૃત્યુ એના માટે મહોત્સવ છે, મંગલમય છે. કેમ? આ સંસારને છોડીને ભગવાનના ધામમાં, શાશ્વત ધામની અંદર જવાનું છે. અને ઓલા બિચારા વિચાર કરતા હોય કે હવે મર્યા, બંગલો છૂટશે, ગાડીઓ છૂટશે, બેંક બેલેન્સ છૂટશે, અને આવતા જન્મમાં ખબર નહીં ક્યાં જાશું, કઈ યોનિઓ મળશે. આના કારણે જીવ દુઃખ અનુભવે, બહુ દુઃખી થાય. કે જે સ્થિતિમાં છે ત્યાંથી નીચે જવાનું હોય તો દુઃખ લાગે કે નહીં? અને ભક્ત જ દુઃખી નથી. મૃત્યુ તો બેયને આવવાનું છે, ભજન કરે એ નહીં, તે નથી કરતા એ નહીં તે. પણ બંનેની સ્થિતિ શું છે? અભક્તની સ્થિતિ ઉંદરની સમાન છે, અને ભક્તની સ્થિતિ એ બિલાડીના બચ્ચાની સમાન છે. કારણ કે ભક્ત માટે કાળ પણ કૃષ્ણ છે, પ્રેમ છે. તો આ વિષય ભાગવતનો મૂળ વિષય છે કે મૃત્યુની સ્થિતિ શું હોવી જોઈએ. અંતે નારાયણ સ્મૃતિ. જીવનમાં ચેતના એવી બનાવો, કોન્શિયસનેસ એવી હોવી જોઈએ આપણી કે મૃત્યુ સમયે ભગવાનનું જ સ્મરણ થાય અને આપણો ઉદ્ધાર. અને ભગવદ્ ગીતામાં ગેરંટી છે ભગવાનની આ, કે જીવતા જીવ તમને જો મારું દર્શન નહીં થાય કે મારી પ્રાપ્તિ ન થાય, તો મૃત્યુ સમયે પણ જો મારું સ્મરણ થયું તો પણ તમે મને પામવાના છો. તો આપણે તો જીવતા ભગવાન મળે, મર્યા પછી મળે એ મહત્વનું છે ને. જીવિત અવસ્થામાં મળે કે મૃત્યુ પછી, શું ફરક પડે? તો ગીતામાં ભગવાને કીધું કે મારું સ્મરણ કરતા કરતા જો દેહ ત્યાગ કરશો તો મને પ્રાપ્ત કરશો. તો તમારી શું ઈચ્છા છે કે મૃત્યુ સમયે આપણી સ્થિતિ શું હોય? ભગવાનનું સ્મરણ કરવું છે કે પછી સંસારનું કરવું છે? ચોઇસ ઇઝ યોર. એ તમારી ઉપર છે, તમે ક્યાં જવા માંગો છો. આમાં કોઈ તમારી હેલ્પ નહીં કરી શકે. તમારો નિર્ણય છે તમારે ક્યાં જવું છે. પણ જીવનનું જે મૂલ્ય છે એ સમજમાં આવવું જરૂરી છે કે આ મનુષ્ય જીવન વારંવાર પ્રાપ્ત થતું, 84 લાખ શરીરો છે, અનેક યોનિઓમાં ભ્રમણ કરીએ ત્યારે એકવાર આ જીવન મળે છે. અને એ તે સનાતન પરિવારમાં જન્મ.
અતિ દુર્લભ છે. જ્યાં વેદ ધર્મનું પાલન થતું એવા ઘરમાં જન્મ અતિ દુર્લભ છે. ભક્તોના ઘરમાં જન્મ અતિ દુર્લભ છે. તો આપણા માટે આ સરળ અવસર છે કે ભારત વર્ષમાં જન્મ છે, સનાતન હિન્દુ પરિવારમાં જન્મ છે, ગીતા ભાગવત જેવા શાસ્ત્રો જ્યાં મળે છે એવા પરિવારોમાં જન્મ થયો છે. તો હવે તો આપણી જવાબદારી છે. પ્રકૃતિએ ભગવાને તો બધી અનુકૂળતા આપી દીધી છે આપણને. બીજા લોકો પાસે છે નહીં ખબર નથી, આપણી પાસે તો આ છે. મનુષ્ય જીવન પણ છે, ભારત વર્ષમાં જન્મ પણ છે, અને જેવો સત્સંગનો અવસર પણ છે. અને હજી આપણે જો લાભ ન ઉઠાવીએ તો પછી આપણો કોઈ ઉદ્ધાર કરીએ કે એમ? આપણે જો નહીં ચાહીએ આપણો ઉદ્ધાર, તો બીજા કોઈ આપણો ઉદ્ધાર કરી શકે એમ નથી.